નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 3 બુદ્ધિમાં એટલે કે ભાગ 10 માં બુદ્ધિના માપનમાં પહેલું પોઈન્ટ કવર કર્યું કે જેની અંદર આપણે જોયું કે બુદ્ધિઆંક કેવી રીતે માપવાનો અને જે બુદ્ધિનું માપન છે એમાં માનસિક વય કેવી રીતે શોધવાની. એટલે ટૂંકમાં આપણે બુદ્ધિના માપનમાં પહેલું પોઈન્ટ એટલે કે બુદ્ધિઆંક ક્લિયર કર્યો. આજે આપણે બીજો પોઈન્ટ જોઈશું જેની અંદર આપણે બુદ્ધિ કસોટીઓ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બુદ્ધિ કસોટીઓમાંથી કોઈ બી એક કસોટી વિશે અથવા બધી કસોટીઓ વિશે પૂછાય તો તમને આવડવું જોઈએ, બરાબર? એટલા માટે એમાં જરૂરી પોઈન્ટ્સને પણ મેં હાઇલાઇટ કર્યા છે. તમે તમારી સાથે ચોપડી રાખતા હોય તો પેન્સિલ સાથે રાખતા કરો, અંડરલાઈન કરતા જતા કરો જે બી પોઈન્ટ્સ કહું, કાં તો જો નોટબુક અને પેન રાખતા હોય તો એ પોઈન્ટ્સ તમારે ખાસ લખવાના જે મેં હાઇલાઇટ કર્યા હોય. તો શરૂ કરીએ. બુદ્ધિ કસોટીઓ. બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીઓને બુદ્ધિ કસોટી કહે છે. બુદ્ધિ કસોટીના વિવિધ પેટા પ્રકારો પડે છે, બરાબર? કે બુદ્ધિનું જે માપન છે એના માટે જે ઉપયોગમાં લેવાય છે એને બુદ્ધિ કસોટી કહેવાય છે. અને બુદ્ધિ કસોટીના જુદા જુદા પેટા પ્રકારો પડે છે. એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય છે, બરાબર? યાદ રાખજો, આ વ્યક્તિગત બુદ્ધિ કસોટી શું છે? તો વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય. એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય છે. એટલે વ્યક્તિ પ્રમાણેની કસોટી એટલે વ્યક્તિગત બુદ્ધિ કસોટી. ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ તો એક સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય તેવી કસોટીને સામૂહિક બુદ્ધિ કસોટી કહેવાય છે, બરાબર? એક સમયે પછી એક સાથે અને અનેક લોકોને, બરાબર? અહીંયા એક જ વ્યક્તિને, જ્યારે અહીં અનેક લોકોને આપી શકાય તેવી કસોટીને સામૂહિક બુદ્ધિ કસોટી કહેવાય છે. આ ઉપરાંત જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય, બરાબર? જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને જેના જવાબો પણ લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહેવાય છે, બરાબર? લેખિત શબ્દ આવે, બંને લેખિત, પ્રશ્નો બી લેખિત અને જવાબો બી લેખિત, તો એને કહેવાય છે શાબ્દિક કસોટી. વળી જે કસોટીમાં ચિત્રો વડે કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન થાય છે, યાદ રાખો, કોના વડે? ચિત્રો વડે કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન થાય છે અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે તો તેવી કસોટીને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહેવાય છે. યાદ રાખવાનું છે તમારે આ બધું જ. સૌથી પહેલા તમારે વ્યક્તિગત બુદ્ધિ કસોટી યાદ રાખવાની છે. એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય. ત્યારબાદ સામૂહિક બુદ્ધિ કસોટી તમારે યાદ રાખવાની છે. એક સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય. આ ઉપરાંત જે લેખિત પ્રશ્નો હોય, જેમાં લેખિત પ્રશ્નો હોય અને માત્ર જવાબો લેખિત રીતે જ આપી શકાતા હોય તેને આપણે શાબ્દિક કસોટી કહીએ છીએ. અને જેમાં ચિત્ર કે કોઈ ક્રિયા હોય ને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે એને અશાબ્દિક કે ક્રિયાત્મક કસોટી કહેવાય છે. આ ખાસ યાદ રાખવાની છે, અશાબ્દિક કે ક્રિયાત્મક, કારણ કે આ વધારે પડતી વપરાય છે બુદ્ધિના માપનમાં. તો આ થયું કે જે બુદ્ધિ કસોટી છે એના જુદા જુદા અહીંયા આપણે પ્રકારો જોયા કે કેવી કેવી હોઈ શકે. તો વ્યક્તિગત હોઈ શકે, સામૂહિક હોઈ શકે, શાબ્દિક કસોટી હોઈ શકે, ક્રિયાત્મક કસોટી હોઈ શકે, એવી રીતે જુદી જુદી કસોટીઓ હોઈ શકે છે. અહીં આપણે આવી કેટલીક મહત્વપૂર્ણ કસોટીઓ વિશે જાણકારી મેળવીશું, બરાબર? તો કઈ કઈ કસોટીઓ તમે જોવાના છો? તમે આગળ કસોટીના પેટા પ્રકારો જોયા અને અહીં તમે આજે જુદા જુદા પ્રકારની કસોટી જોવાના છો. તો એમાં સ્ટેનફોર્ડ બિનેટ બુદ્ધિ કસોટી છે, પછી વેક્સલરની બુદ્ધિ કસોટી છે, રેવનની બુદ્ધિ કસોટી છે અને કોફમેનની બુદ્ધિ કસોટી છે. આ લેક્ચરમાં હું તમને ચારે ચાર એક સાથે કવર કરી દઈશ, કારણ કે ઓલરેડી અમે કોર્સમાં પાછળ છીએ, તો જેથી જલ્દી કોર્સ પૂરો થાય એ માટે હવે મેં ચારે ચારને એક જ વિડીયોની અંદર કવર કર્યા છે. માટે વિડીયોને ખાસ રિક્વેસ્ટ છે તમને કે એન્ડ સુધી જોજો, જેથી તમે બધું શીખી શકો. જેને શીખવું હશે એ જોશે જ એન્ડ સુધી, બરાબર? રિક્વેસ્ટની તો જરૂર નથી, તેમ છતાં બી કહું છું જેથી તમે જુઓ આ વિડીયોને, આ ચારે ચાર કસોટીઓને સારી રીતે ભણી શકો. તો શરૂ કરીએ સ્ટેનફોર્ડ બિનેટ બુદ્ધિ કસોટીથી. સૌથી પહેલી છે સ્ટેનફોર્ડ બિને બુદ્ધિ કસોટી, બરાબર? તો સ્ટેનફોર્ડ બિને કસોટી મુખ્યત્વે બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે. યાદ રાખજો, સ્ટેનફોર્ડ બિને, આ MCQ માં પૂછાય, બરાબર? ઘણી આવી વસ્તુ MCQ માં પૂછાય છે કે સ્ટેનફોર્ડ બિને બુદ્ધિ કસોટી કોના માટે છે? તો બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે છે, બરાબર? આમાં
જે વૃદ્ધ વ્યક્તિ છે કે પછી તમે એમ કહી શકો કે જે એડલ્ટ છે એની બુદ્ધિનું માપન સ્ટેનફોર્ડ બીને કસોટીમાં થઈ શકતું નથી. ફક્ત ને ફક્ત બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય છે. બીને અને સાયમલે પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં ઈસવીસન 1905માં રચી હતી. હવે આ જે કસોટી છે એ 1905માં રચવામાં આવી હતી ફ્રેન્ચ ભાષામાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલી માહિતી આપી છે એનાથી બહારનું કંઈ જ નહીં પૂછાય. બરાબર, જો તમને બહુ ડીપમાં ભણવી હોય તો તમે ગૂગલ ઉપર જઈને જોઈ શકો છો, તો તમને આ બધું વધારે પડતું કોલેજમાં આવશે. અહીં જેટલી માહિતી છે તમારે એ ખાસ યાદ રાખવાની છે કે પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં ઈસવીસન 1905માં રચવામાં આવી હતી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક LM ટર્મને ઈસવીસન 1916માં બીને સાયમન કસોટીમાં કેટલાક સુધારા વધારા કરી પદ્ધતિસર પ્રમાણીકરણ કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી. હવે કોઈ બી કાર્ય પહેલી વખત થાય તો કંઈક ને કંઈક મિસિંગ હોય જ. બરાબર, તમે પહેલી વખત સાયકલ ચલાવો છો તો ઘણી બીક હોય છે તમને. એવી જ રીતે આ જે કસોટી હતી એ પહેલી વખત જ્યારે તૈયાર થઈ એ ફ્રેન્ચ ભાષામાં 1905માં સ્ટેનફોર્ડ બીને તૈયાર કરી હતી. તો એમાં જે અમેરિકાના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જે પ્રાધ્યાપક LM ટર્મન છે એમણે 1916માં, એટલે એક્ઝેક્ટ એવું કહી શકો કે 11 વર્ષ પછી બીને સાયમન કસોટીમાં અમુક સુધારા વધારા કર્યા અને પદ્ધતિસર પ્રમાણીકરણ કર્યું. બરાબર, એનું પ્રમાણીકરણ કર્યું કે યોગ્ય છે કે નહીં. અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી. બરાબર, પછી એમણે શું કર્યું? અંગ્રેજી ભાષામાં બુદ્ધિ કસોટી તૈયાર કરી. આ કસોટીને સ્ટેનફોર્ડ બીને બુદ્ધિતુલ એટલે SBIS નામ આપવામાં આવ્યું. બરાબર, યાદ રાખજો, સ્ટેનફોર્ડ બીને બુદ્ધિતુલ. બરાબર, હવે જે નવી પ્રમાણીકર કર્યા પછીની જે કસોટી હતી, બરાબર, એવું પૂછવામાં આવે પરીક્ષામાં કે સ્ટેનફોર્ડ બીને સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી જે છે એનું બીજું નામ શું છે? તો આ કસોટીને સ્ટેનફોર્ડ બીને બુદ્ધિતુલ નામ આપવામાં આવ્યું. 1916ની કસોટીનું 1937, 1960, 1973 અને છેલ્લે 1986માં પુનઃ પ્રમાણીકરણ અને નવ સંસ્કરણ પ્રગટ થયું છે. બરાબર, કે હજી 1916 પછી સુધારા થયા 1937માં, પછી 1960માં, 1973માં અને 1986માં. બરાબર, આ તમારે ફરજિયાત યાદ રાખવા છે. મને ખ્યાલ છે વર્ષો છે પણ તમારે યાદ રાખવા પડશે. બરાબર, કે સૌથી પહેલું ક્યારે રચવામાં આવ્યું? 1905માં. બીજી આવૃત્તિ આવી 1916માં, ત્રીજી આવૃત્તિ આવી 1937માં, ચોથી 1960માં, પછી પાંચમી છે 1973માં અને છેલ્લે જે ફાઇનલી 1986માં આ પુનઃ પ્રમાણીકરણ અને નવ સંસ્કરણ પ્રગટ થયું છે આ કસોટીનું. ને એનું બીજું નામ યાદ રાખવાનું છે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિતુલ SBIS. બરાબર, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર, અને સુધારો કોણે કર્યો તો અંગ્રેજી ભાષામાં? LM ટર્મન, કે જે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા. બરાબર, ક્યારે સુધારો કર્યો? 1916માં. પહેલી વખત કોણે આ બુદ્ધિ કસોટી રચી હતી? 1905માં. સ્ટેનફોર્ડ અને બીને મળીને આ કસોટી રચી હતી. અને આ કોના માટે છે? બાળકો માટે છે. આઈ હોપ કે તમને આ બધી નાની નાની વાતો યાદ રહી ગઈ હશે. પૂર્વેના સંસ્કરણોમાં બુદ્ધિનો એક જ સામાન્ય આંક ગણાતો હતો. બરાબર, હવે આ જ કસોટીની વાત કરી રહ્યા છીએ અમે. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટીની જ વાત થઈ રહી છે કે જે જૂના સંસ્કરણો હતા, જે જૂની એડિશન્સ હતી, એની અંદર શું હતું કે બુદ્ધિનો એક જ સામાન્ય આંક ગણાતો. જ્યારે ઈસવીસન 1986 એટલે જે ફાઇનલ સંસ્કરણ તમે જોયું એમાં સામાન્ય ઉપરાંત વિશિષ્ટ આંક પણ પ્રાપ્ત થાય છે. બરાબર, એક તો સામાન્ય આંક છે અને બીજું વિશિષ્ટ આંક પણ પ્રાપ્ત થાય છે. અને વધારાની માહિતી કે આ કસોટીમાં કેવી રીતે માપન થાય છે બુદ્ધિનું, કસોટીમાં કેવા પ્રશ્નો હોય છે, એ બધું તમને નેક્સ્ટ જ્યારે તમે કોલેજમાં હાયર લેવલ ઉપર સ્ટડી કરશો આની, ત્યારે તમને બધું સમજાવવામાં આવશે. અત્યારે બધી લાંબી ડિસ્કશન હું નથી કરતો. હવે આમાં શું થયું કે જેવા કે શાબ્દિક તર્ક, સંખ્યાત્મક તર્ક, અમૂર્ત દ્રશ્ય તર્ક અને અલ્પકાલીન સ્મૃતિ, બરાબર, આ બધી વસ્તુઓ પરથી વિશિષ્ટ આંક પ્રાપ્ત થવાનું શરૂ થયું. બરાબર, પહેલા સામાન્ય આંક જ ગણાતો હતો એની અંદર, પણ પછી શાબ્દિક તર્ક, સામાન્ય તર્ક, અમૂર્ત દ્રશ્ય તર્ક અને અલ્પકાલીન સ્મૃતિ, આ બધા પરથી વિશિષ્ટ આંક પણ પ્રાપ્ત કરવામાં આવ્યો. આ કસોટી 18 વર્ષની વય સુધીની વ્યક્તિઓની બુદ્ધિનું માપન કરે છે. યાદ રાખજો, બાળકો એટલે અહીં 18 વર્ષની વય સુધીની વ્યક્તિઓની વાત કરવામાં આવી છે. બરાબર, આની લિમિટેશન કેટલી છે? 18 વર્ષની ઉંમર સુધીની જે વ્યક્તિઓ હોય એમનું બુદ્ધિનું માપન કરવામાં આવે છે. હવે તમે એવું પ્રશ્ન ના પૂછી શકો કે સર 4 વર્ષનું બાળક હોય તો એની બુદ્ધિ કસોટી થાય? તો 4 વર્ષનું બાળક હોય, બોલી ચાલી શકતું હોય, તો એની ઉંમર પ્રમાણેની બુદ્ધિ કસોટી હોય. બરાબર,
સાવ નાના બાળકો જે બોલી ચાલી નથી શકતા એમની બુદ્ધિ કસોટી કોઈ દિવસ ના થાય, બરાબર. કમસે કમ એ લખી વાંચી શકતો હોય થોડું ઘણું, તો જ એની બુદ્ધિ કસોટી પોસિબલ છે. માટે આવા વધારાના પ્રશ્નો તમારા માઇન્ડમાં ના થવા જોઈએ, બરાબર. ને થાય છે તો મેં તમને જવાબ આપી દીધો છે કે કમસે કમ 5 વર્ષનું બાળક હોય, થોડું ઘણું લખવાનું જાણતો હોય, ત્યારે જઈને એની આ બુદ્ધિ કસોટી થઈ શકે, બરાબર. અને છેલ્લે કઈ કઈ ઉંમર સુધીના બાળકોની આ બુદ્ધિ કસોટી થઈ શકે, તો 18 વર્ષની વય સુધીના વ્યક્તિઓની બુદ્ધિનું માપન અ, આ કસોટી દ્વારા થાય છે, સ્ટેનફોર્ડ બીને કસોટી દ્વારા થાય છે. ત્યારબાદ બીજી છે વેક્સલરની બુદ્ધિ તુલાઓ, બરાબર. એક વખત અમે સ્ટેનફોર્ડ બીને ભણી ગયા, હવે આપણે બીજી કસોટી તરફ વળીએ છીએ કે જે વેક્સલરની બુદ્ધિ તુલાઓ નામે ઓળખાય છે, બરાબર. WAIS, બરાબર. વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ, બરાબર. પહેલું ચાઇલ્ડ માટે હતું, બાળક માટે, ને અહીંયા તમે જુઓ એડલ્ટ, બરાબર. એડલ્ટ એટલે તમે સમજી શકો છો કે જે બાળક નથી એ. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી ઉપરાંત વેક્સલરની બુદ્ધિ કસોટીઓ પણ વ્યક્તિગત માપન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, બરાબર. વ્યક્તિગત માપન કરવું હોય કોઈનું સ્પેશિયલી, બરાબર, તો એના માટે વેક્સલરની બુદ્ધિ તુલાઓનો પણ ઉપયોગ લેવાય છે. આ કસોટીઓ બાળકથી માંડીને પુખ્ત વયના લોકોની બુદ્ધિના માપન માટે ઉપયોગમાં લેવાય છે, બરાબર. પુખ્ત વયના લોકો એટલે એવું કહી શકાય કે આમાં બાળકથી માંડીને પુખ્ત વયના લોકો એટલે બધા જ આવી ગયા, કે જો કે જુદા જુદા વય જૂથો માટે જુદી જુદી કસોટીઓ રચવામાં આવી છે, બરાબર. હવે એમાં જુઓ કઈ કઈ છે, તો વેક્સલરની પુખ્ત વ્યક્તિઓ માટેની કસોટી, જેને WAIS કહેવાય છે, વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ, બરાબર. એડલ્ટ યાદ રાખવાનું છે, પુખ્ત વયની વ્યક્તિઓ માટે. ત્યારબાદ વેક્સલરની બાળકો માટેની કસોટી કે જેમાં વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન, WISC. આ તમારે ફરજિયાત યાદ રાખવાના છે નામ, કે પુખ્ત વયની વ્યક્તિઓ માટેનું શોર્ટ ફોર્મ શું છે, WAIS, અને બાળકો માટે WISC. વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટી, બરાબર, કે જેને વેક્સલર પ્રી સ્કૂલ પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્સ, WPPSI તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કે પૂર્વ પ્રાથમિક શાળા એટલે કે પ્રી પ્રાઇમરી સ્કૂલ આપણે કહેતા હોઈએ છીએ. પ્રાઇમરી સ્કૂલ હોય છે ને પ્રી પ્રાઇમરી એટલે સાવ નાના પહેલા બીજા ધોરણના બાળકો હોય, બરાબર, તો એને પ્રી પ્રાઇમરી આપણે કહેતા હોઈએ છીએ. તો એ જે છે પ્લે ગ્રુપ છે, જુનિયર સિનિયર, બરાબર. તો એ જે છે એવા બાળકોને વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટી આપવામાં આવે છે. તો આ 3 કસોટીઓ તમારે યાદ રાખવાની છે. એક તો WAIS કે જે પુખ્ત વયની વ્યક્તિઓ માટે છે, WISC કે જે બાળકો માટે છે, અને જે પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની છે એને WPPSI કહેવાય છે, બરાબર. તો યાદ રાખો કે વેક્સલરની બુદ્ધિ તુલાવ કોના માટે છે, બાળકથી માંડીને પુખ્ત વયના લોકોની બુદ્ધિના માપન માટે ઉપયોગમાં લેવાય છે. હવે વેક્સલરની હવે દરેક માટે થોડું થોડું ભણીએ કે પુખ્ત વયની અંદર કયા કયા વય જૂથ આવે. તો આ કસોટી 16 વર્ષથી માંડીને 64 વર્ષ સુધીના પુખ્ત વયના લોકોની બુદ્ધિને માપે છે. તમારા માઇન્ડમાં થયું છે કે સર પુખ્ત વયની ઉંમર એટલે આમાં કઈ ઉંમરની વાત કરી છે, તો આમાં 16 વર્ષથી માંડીને 64 વર્ષ સુધીના પુખ્ત વયના લોકોની બુદ્ધિને માપે છે. આ કસોટીમાં સમગ્ર બુદ્ધિ આંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક મળે છે, બરાબર. કે આમાં શાબ્દિક આંક પણ મળે છે અને ક્રિયાત્મક આંક પણ મળે છે. હવે શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક શું છે, તો શાબ્દિક આંક એટલે જે શાબ્દિક કસોટી તમે આપો છો એ, અને ક્રિયાત્મક એટલે જે આકૃતિ વગેરે દ્વારા જે ચકાસણી થાય છે, ને વર્તન પરથી જે ચકાસણી થાય છે, બરાબર, એને ક્રિયાત્મક આંક તમે કહી શકો છો. તો એ બંને આમાં પ્રાપ્ત થાય છે. વેક્સલરની પુખ્તો માટેની બુદ્ધિ કસોટીમાં માહિતી, સમજ, ગણિત, આંકડાનું પુનરાવર્તન, સામ્ય શોધવું અને શબ્દ ભંડોળ જેવા વિભાગોના સંદર્ભમાં બુદ્ધિનું માપન કરવામાં આવે છે. તો કઈ કઈ વાત આમાં પૂછવામાં આવે, તમને પેપર આપી દેવામાં આવ્યું કે ચલો આમાં જેટલા બી સવાલો છે એમના જવાબ આપો, બરાબર. અને એ પેપર કોનું હતું, તો વેક્સલરની પુખ્ત વયની કસોટીઓ માટેનું પેપર હતું. તો એ જ્યારે તમે પેપર હાથમાં લેશો તો તમને એક તો માહિતી, સમજ, ગણિત, આંકડાનું પુનરાવર્તન, સામ્ય શોધવું અને શબ્દ ભંડોળ જેવા વિભાગો તમને પેપરમાં દેખાશે, ને એના સંદર્ભમાં તમારે જવાબો લખવાના હોય છે. વેક્સલરની બુદ્ધિ કસોટીમાં 11 ઉપકસોટીઓ છે, જેમાંથી 6 ઉપકસોટીઓ શાબ્દિક સ્વરૂપની અને 5 ઉપકસોટીઓ જેમાં ઘન ગોઠવવા, ચિત્રપૂર્તિ જેવા કાર્યાત્મક સ્વરૂપની છે, બરાબર. કે વેક્સલરની જે બુદ્ધિ કસોટીઓ છે યાદ રાખો એમાં કેટલી ઉપકસોટીઓ છે, 11 ઉપકસોટીઓ છે. એમાં 6 કેવી છે, શાબ્દિક સ્વરૂપની, અને 5 ઉપકસોટીઓ ક્રિયાત્મક સ્વરૂપની છે, જેમાં ઘન ગોઠવવા, ચિત્રપૂર્તિ જેવા કાર્યાત્મક સ્વરૂપની છે. ઈસવીસન 1981માં પુખ્તો માટેની કસોટીનું સંશોધિત સ્વરૂપ બહાર પાડવામાં આવ્યું છે, જેને WAIS
આર ના નામે ઓળખવામાં આવે છે. બરાબર, આર એટલે રિવિઝન કહી શકાય. બરાબર, કે એક સંશોધિત સ્વરૂપ હતું. બરાબર, જેને WAIS આર એટલે રિસર્ચ ની પણ વાત કરી છે. સંશોધિત સ્વરૂપ એટલે રિસર્ચ ની વાત છે. બરાબર, કે એને ફરીથી લાવવામાં આવ્યો 1981 ની અંદર. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. વેક્સલરની બાળકો માટેની કસોટીની વાત કરીએ તો 6 થી 16 વર્ષની વ્યક્તિઓ માટે આ કસોટી રચવામાં આવી છે. વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટીની વાત કરીએ તો 4 થી 6.5 વર્ષના બાળકોની સમગ્ર બુદ્ધિ અને કાર્યોના ગુણાંકને એ માપે છે. આમ વેક્સલરનું બુદ્ધિ કસોટી ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. બરાબર, વેક્સલરે બહુ મહેનત કરી છે ને એટલા માટે આટલી બધી કસોટીઓ એમણે બનાવી છે. બરાબર, તો આ તમારે વેક્સલરનું પણ પોઈન્ટ યાદ રાખવાનું છે. હવે ત્રીજી કસોટી તરફ આગળ વધીએ. રેવનની બુદ્ધિ કસોટી. બરાબર, આ ત્રીજી જે છે રેવનની બુદ્ધિ કસોટી છે. રેવન દ્વારા ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચવામાં આવી છે, જે શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે વપરાતી અશાબ્દિક કસોટી છે. બરાબર, કે જે રેવન છે એમાં ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચવામાં આવી છે. બરાબર, એટલે એવું કહેવાય કે જે શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે વપરાતી અશાબ્દિક કસોટી છે. બરાબર, એટલે એમાં કોઈ ભાષા અને સાંસ્કૃતિક અસર નથી, શબ્દો નથી. બરાબર, ફક્ત શૈક્ષણિક ક્ષેત્રે અશાબ્દિક કસોટી છે રેવન દ્વારા જે આપવામાં આવી. આ કસોટી રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ એટલે આરપીએમ ના નામથી જાણીતી છે. પરીક્ષામાં પૂછાય આરપીએમ નું પૂરું નામ જણાવો. બરાબર, તો સર અમને ઇંગ્લિશમાં સ્પેલિંગ ના આવડે તો અમે ગુજરાતીમાં લખી શકીએ, તો લખી શકો, પણ એમાં જોડીનું ધ્યાન રાખજો. રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. તો આવી રીતે તમારે ગુજરાતીમાં બી લખી શકો, પણ તમારે આનું ઉચ્ચારણ લખવું પડે. તો રેવનની આ જે બુદ્ધિ કસોટી છે અહીંયા એની વાત થાય છે. જ્હોન સી રેવન દ્વારા ઈસવીસન 1936 માં આ કસોટી રચવામાં આવી. તમને MCQ માં પૂછાય કે ભાઈ રેવનની બુદ્ધિ કસોટી ક્યારે રચવામાં આવી અને કોણે રચી? તો જ્હોન સી રેવન નામના મનોવૈજ્ઞાનિકે ઈસવીસન 1936 માં આ કસોટી રચી હતી. બરાબર, એક માર્કના પ્રશ્નમાં MCQ માં કઈ બી રીતે પૂછી શકે છે. અમૂર્ત તર્કના માપન માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી છે. બરાબર, અમૂર્ત તર્ક એટલે જે તમારે વિઝ્યુઅલાઇઝ કરવું હોય, બરાબર, એના માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી છે. આ કસોટી 5 વર્ષની ઉંમરના બાળકથી માંડી પુખ્ત ઉંમરના લોકોની બુદ્ધિના માપન માટે વપરાય છે. બરાબર, ઉંમરની વાત કરીએ તો 5 વર્ષની ઉંમરનું બાળક હોય ત્યાંથી લઈને પુખ્ત ઉંમરના લોકોની બુદ્ધિના માપન માટે આ કસોટી વપરાય છે. આ કસોટીમાં 60 બહુ વૈકલ્પિક પ્રશ્નો સરળથી અઘરા ક્રમમાં ગોઠવાયેલા હોય છે. કસોટી આપનાર વ્યક્તિને અહીં દરેક પ્રશ્નમાં તરાઈને પૂર્ણ બનાવવા ખૂટતી કડી શોધવાનું હોય છે. ધ્યાન રાખજો, આમાં તમને કોઈ શબ્દો નહીં જોવા મળે. ટોટલી આ આકૃતિવાળી છે. બરાબર, આમાં ચિહ્નો છે. આવી મૂંઝવણ ક્રિએટ કરતા તમને આમાં વધારે પડતા પ્રશ્નો દેખવા મળશે, જેમાં શબ્દો બિલકુલ નહીં હોય, પણ આવી જે તમે નીચે આકૃતિ જોઈ રહ્યા છો એવા તમને સ્વરૂપો દેખાશે. ઘણી તરેહ, બરાબર, તો કેવી તરેહ હોય? તો 6x6, 4x4 કે 2x2 ના સંકુલમાં પૂછવામાં આવેલી છે. બરાબર, 6x6 એટલે સીધી રીતે પણ 6 અને આડી રીતે પણ 6. 4x4 એટલે સીધી રીતે 4 અને આડી રીતે, અને 2x2 એટલે ઊભા 2 અને આડા 2 એવા સંકુલમાં પૂછવામાં આવેલી છે. વિવિધ શક્તિઓ ધરાવતા અલગ અલગ પ્રકારના લોકો માટે 3 અલગ અલગ પ્રકારના સંકલ્પના માળખાવાળી કસોટીઓ રચવામાં આવી છે. બરાબર, કે 3 અલગ અલગ પ્રકારના લોકો છે. બરાબર, કે સૌથી વધારે શક્તિ ધરાવનારા, પછી મીડિયમ અને સૌથી ઓછી શક્તિ ધરાવનારા, એવા 3 અલગ અલગ પ્રકારના સંકલ્પના માળખાવાળી કસોટીઓ રચવામાં આવી છે. નીચેની આકૃતિ પરથી આ કસોટીનો ખ્યાલ સ્પષ્ટ થશે. બરાબર, અહીંયા તમે જુઓ કે એક આખું અહીંયા એક બોક્સ છે. બરાબર, હવે આ બોક્સની અંદર આ 6 માંથી કયું વધારે એપ્રોપ્રિએટ છે, કયું વધારે આની અંદર સુટેબલ છે, એકદમ મેચ થતું હોય, તો આ 5મા નંબરનું તમે જુઓ. 5મા નંબરના અને આના સિમ્બોલ્સ મેચ થાય છે, તો કહી શકાય કે આ જે છે 5મા નંબરનું એમાં મેચ થાય છે. આમ રેવનની બુદ્ધિ કસોટીમાં સરળથી જટિલ ક્રમમાં સામગ્રી રજૂ કરેલ છે. બરાબર, તો આ રેવનની કસોટી આવી રીતે અમે સમજ્યા. બરાબર, રેવનની કસોટી બહુ જ ઈઝી છે. તમને આવી આકૃતિ દોરવાની નહીં આવે, ચિંતા ન કરશો. અને આવે તો બી તમે સિમ્પલી દોરી શકો છો, બહુ જ સિમ્પલ છે. આવી રીતે એક આકૃતિ દોરી દો, બોક્સ બનાવી દો અને એની અંદર ટપકા કરી દો. નીચે 6 ઓપ્શન લખી દો અને એમાંથી કોઈ એક ઓપ્શન મેચ થતું હોય એવી રીતે તમે લખો, તો તમે આખે કોન્સેપ્ટ સમજાવી શકો છો. ત્યારબાદ ચોથા નંબરની આવે છે કોફમેનની બુદ્ધિ કસોટી, કોફમેન ઇન્ટેલિજન્સ ટેસ્ટ. અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસર
એલન એસ કોફમેનનું નામ બુદ્ધિમાપન કસોટી દ્વારા વિશ્વ સ્તરે જાણીતું છે. બરાબર, એમણે બુદ્ધિ કસોટી ક્ષેત્રે એવું પ્રદાન આપ્યું કે આખા વર્લ્ડ ફેમસ થઈ ગયા. બરાબર, અમેરિકાના જે મનોવિજ્ઞાન છે, મનોવિજ્ઞાનના પ્રોફેસર છે એલન એસ કોફમેન. યાદ રાખજો, એમનું નામ શું છે? એલન એસ કોફમેન. તેમના દ્વારા તૈયાર કરેલ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન KABC અને અન્ય બુદ્ધિ કસોટી શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જ જાણીતી છે. યાદ રાખજો, કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન KABC. અને બીજી પણ અનેક શૈક્ષણિક માપનના ક્ષેત્રે એમની કસોટીઓ જાણીતી છે. ઉપરાંત કોફમેન બ્રિક ઇન્ટેલિજન્સ ટેસ્ટ. બરાબર, બ્રિક એટલે ઈંટ થાય. બરાબર, આમ તો પણ અહીંયા એમની બુદ્ધિ કસોટીનું એવી રીતે એમણે નામ રાખ્યું છે કોફમેન બ્રિક ઇન્ટેલિજન્સ ટેસ્ટ કે બીટ. બરાબર, આવું પરીક્ષામાં પૂછાય આનું ફૂલ નેમ. અને તેમની દ્વિતીય આવૃત્તિ પણ મહત્વની છે કે આ જે કસોટી છે કે બીટ, એની બીજી આવૃત્તિ પણ મહત્વની છે. આ ઉપરાંત કોફમેન એડોલેસન્ટ એન્ડ ઇન્ટેલિજન્સ ટેસ્ટ એટલે KAIT પુખ્તોના બુદ્ધિમાપન માટે ઉપયોગી છે. બરાબર, પુખ્તોના એવું પૂછાય કે કોફમેનની કઈ કસોટી એવી છે કે જે પુખ્તોના બુદ્ધિમાપન માટે વપરાય છે? તો કોફમેન એડોલેસન્ટ એન્ડ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. યાદ રાખજો, KAIT. બરાબર, અને બાળકો માટે કઈ છે? તો KABC કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન. બરાબર, હવે અહીં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કોફમેન બ્રિક ઇન્ટેલિજન્સ ટેસ્ટ કે શેના માટે છે. બરાબર, એટલે ટૂંકમાં એ બી એક કસોટી છે અને એની દ્વિતીય આવૃત્તિ પણ મહત્વની છે. 2004-05ના વર્ષમાં તેમની કસોટીનું પુનઃ સંસ્કરણ પ્રકાશિત થયેલ છે કે 2004 અને 5 ની વાત કરીએ તો એમની જે કસોટી છે એનું પુનઃ સંસ્કરણ એટલે ફરીથી એને બહાર પાડવામાં આવી છે. બુદ્ધિમાપન ઉપરાંત શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પણ કોફમેન દ્વારા કસોટી રચવામાં આવી છે. બરાબર, કે બુદ્ધિમાપન માટે તો ઠીક છે ને, શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પણ કે જે બાળક છે એ શૈક્ષણિક સિદ્ધિમાં આગળ આવશે કે પછી એ કેટલું મજબૂત છે, કેટલું પ્રબળ છે, એ માપવા માટે પણ કોફમેને અમુક કસોટીઓ રચેલી છે. તો આજના આ લેક્ચરમાં આટલું જ. 4 કસોટીઓને આપણે વ્યવસ્થિત રીતે ભણી ગયા. આના પછીનો લાસ્ટ એક ટોપિક છે બુદ્ધિ આંકનું વિતરણ, જેના માટે મારે 2 વિડીયો બનાવવા પડ્યા છે કારણ કે બહુ લાંબુ ટોપિક છે. બરાબર, બુદ્ધિ આંકનું વિતરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ જે બુદ્ધિ આંકનું વિતરણ નામનો જે ક્વેશ્ચન છે બોર્ડ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એટલે એને તો મિસ ના કરતા. કદાચ તમે આ ચેપ્ટરની અંદર થોડું ના ભણ્યા હોય તો ભણી લેજો, જરૂરી છે આ ચેપ્ટર બહુ જ તમારા માટે. અને આના પછીનો જે ક્વેશ્ચન છે MCQ માટે, એક લાઈનના પ્રશ્નો માટે, 2 માર્ક્સના, 3 માર્ક્સના, 5 માર્ક્સના જે બી પ્રશ્નો છે, બરાબર, એના માટે એના પછીનો જે ટોપિક છે એટલે બુદ્ધિઆંકનો જે વિતરણનો ટોપિક છે, ખાસ કરીને તો 5 માર્ક્સમાં બહુ પૂછાય છે અને 3 માર્ક્સમાં પણ કરી દો, બહુ સારી રીતે કરી દો અને કોન્સેપ્ટને સમજી લો તો તમારે બહુ ગોખવું નહીં પડે. ગોખવાની તો જરૂર જ નથી, બસ ખાલી કોન્સેપ્ટને મગજમાં ઉતારી દેવાનું છે તમારે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, આ ચેનલ સાથે જોડાઈ રહેવા માટે અને આ વિડીયો જોવા માટે. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો આપેલ વોટ્સઅપ નંબર ઉપર અથવા મેલ એડ્રેસ ઉપર આપ જણાવી શકો છો. અને ચેનલ સાથે જોડાઈ રહેજો જેથી નેક્સ્ટ વિડીયો પણ તમને મળતા રહે. થેન્ક યુ સો મચ. જય હિન્દ. વંદે માતરમ.